ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો, હાલો બોલો બોલો, હિતેશભાઈ, બોલો બોલો. આપણે વિડીયો મૂકવો હે. હા હા હા, શેના બારામાં? આપણે નોકરી બારાનો કદાચ ક્યાંય મેળ આવી જાય મૂકવો હોય તો. શું તમારે શું કામ શું કરો છો? કામ હું અત્યારે બસ આપું હું. બરાબર બરાબર. એ છોકરાની પાસે નિશાળમાં કીધું જો કદાચ ક્યાંય નોકરી મળી જાય સારી, હા 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 હા. પછી આપણે ક્યાંય કદાચ કોઈ એમ કે ચાલો ચોકીદાર હે કદાચ કે હમ આપણે હમ. આપણે ક્યાં હતી ખબર? જામનગર, બરાબર રાજકોટ, બરાબર. અમરેલી ને બાબરા. એમ. પછી થી આગળ નથી જવું આપણે. હા, તમે શું શું કામ કરો છો? જો હું અત્યારે બસ આપું હા. બરાબર અહીં પગાર ધોરણ ઓછા છે સમજ્યા. બરાબર બરાબર મારું નામ હે ભીમાભાઈ, બરાબર ગામ ચેડરખાઈ, બરાબર બરાબર પાણો તાલુકો, જિલ્લો જામનગર, બરાબર બરાબર. મારી ગોદી આહિર. એમ. હા, હમ. મને પછી ઈ ફાવે હે ગમે ટોટલ વાહન. એમ ડ્રાઇવિંગ ફાવે? હા. બરાબર છે. પછી તમારી પાસે લાયસન્સ બાયસન્સ કઈ રીતનું છે? મારા પાસે લાયસન્સ છે ને. અચ્છા, એટલે આ બસનું લાયસન્સ છે તમારી પાસે? હા તો એમ, જાતે બરાબર છે, બસનું લાયસન્સ છે, સમજાઈ ગયું. એટલે તમારે એવી રીતે નોકરી જોઈએ છે કે કદાચ ક્યાંય સિક્યુરિટીનું હોય હા તો સિક્યુરિટીમાં તમારે હાલે, અને કોઈ ડ્રાઈવર તરીકે કોઈ કોઈ શેઠિયા હોય, કોઈ વેપારી હોય, એને ક્યાંય જવું આવવું હોય તો એની ફોર વ્હીલ હા હાંકવા માટે હા ડ્રાઇવિંગ હા ડ્રાઇવિંગ પણ તમને ફાવે છે, એ નોકરી હોય તોય તમારે ચાલે. હા કદાચ સાહેબોને કદાચ ક્યાંય જવું હોય કે આપણે સ્પેશિયલ ડ્રાઈવર જોઈએ ફોર વ્હીલ નો. બરાબર છે. પછી એને પછી શું છે જો ન્યા આજુબાજુ જામનગરમાં અપડાઉન મારા થાય હગે. બરાબર પછી રાજકોટ ને જો આમ બાબર અમલ થાય તો પછી ખાવા પીવાની સુવિધા એની કરી દેવી પડે. બરાબર છે. માનો કે તમારું ગામ શેઢાખાઈ છે, તો શેઢાખાઈથી માનો કે બહુ દૂર હોય તો જમવાની વ્યવસ્થા એ લોકોએ કરી દેવી પડે. હા અને માનો કે જામનગર કે એનું નજીક હોય તમારા ગામથી તો હા તમારે જમવાનું તમારી ઉપર, એ રીતે. હા મારા ગામ બરાબર છે, બાજુ મારું ગામ લાલપુર, મારી બાજુ લાલપુર હોય તો મને તો જ પહોંચાય. સમજાઈ ગયું સમજાઈ ગયું. તો ગમે ત્યાંથી લાલપુર તાલુકામાં આવે એવું તો નથી. હા, બરાબર છે બરાબર છે. તો આપણે અપડાઉન પોહાય, પણ હોસ્ટેલ હોય તો કદાચ હોય નિશાળ તો એને એ નિશાળ એને બધું કરી દેવું પડે મને સમજે બરાબર છે. જમવાનું. એટલે માનો કે કોઈ સ્કૂલની બસ ચલાવવાની હોય હા તો પણ તમારે ચાલે. કદાચ એમ કે આપણે ચોકીદારની જરૂર છે અહીં નિશાળમાં. એમ. હા, તો એની બધી સુવિધા દેવી પડે, રહેવાની, જમવાની. બરોબર છે. તો તમે 24 કલાક માટે ત્યાં રહ્યો? હા, તો પછી આપણે જો આપણે રહેવું પડે દિનની નોકરી, રાતે આપણે સુઈ જઈએ. બરાબર છે બરાબર છે. કપડા બપડા ધોવાની બધી સુવિધા એને કરી દેવી પડે. આપણા પાસે કોઈ સુવિધા નથી કે હું મારા કપડા હાથે ધોઉં, એવું નથી. અચ્છા, એવું છે, સમજાઈ ગયું સમજાઈ ગયું. કારણ કે મારું ગામ બધાનું એટલે કરે આમાં તો એટલે શું હોય ભાઈ, કે અમુક એવી વસ્તુ હોય કે ભાઈ તમને પૈસા આપી દે, પછી જે કાંઈ કપડાં, જમવાનું બધું તમે તમારી રીતે તમારે કરી લેવાનું. એટલે તમારે એ રીતે એ હા રીતનો પગાર હોય ને કે એની હા અંદર તમારે સેટિંગ કરી લેવાનું. કારણ કે આમાં શું હોય, એ બીજા કોઈ હોય હા એ લોકો એવી બધી કદાચ જવાબદારી ન પણ લે. બરોબર છે. કઈ આ વાંધો તો હું તમને ખાલી નહીં. જાણ ખાતર કહું છું, બાકી તો જે કાંઈ હોય એ પ્રમાણે. હા બરાબર નહીં છે. તો આપણે પૈસા આપી દો તો ચાલે કે તમને જમવાના કાં તો કપડા ધોવાના લુગડા દઈ બરાબર, દઈએ. એટલે તમને એ રીતનો જ પગાર આપી દે કે એની અંદર તમારે બધું તમારી વ્યવસ્થા કરી લેવાની. બરોબર હા છે. હા તમને એ એટલો પગાર આપણે- આપી દે. હા બસ, એટલે એ રીતે થઈ શકે એમ મારો અંદાજ એવો છે. હા હા બરાબર હા છે. ના, તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. આપણે બરાબર પેલા છે. ઓડિયોમાં છોકરી ગયો તો માણસ ઓડિયો સાંભળીને પછી વિચારીને ફોન કરે ને એમ. બરાબર છે બરાબર છે. એટલે ડાયરેક્ટ ફોન. તમે ટૂંકમાં અત્યારે હાલ એકલા જ છો. બરાબર છે. એટલે હા તમારે માનો કે તમારા ગામથી જો દૂર હોય તો તમારે ત્યાં 24 કલાક માટે ત્યાં ટૂંકમાં રહેવું પડે. બરાબર ને, એ રીતનું થાય એમ. હા સમજાઈ ગયું સમજાઈ ગયું. તો આપણે તમને માનો કે પગાર છે એ કેટલો કેટલો તમને પોસાય એમ, કોઈ એવી રીતે ખાલી જો અંદાજ આપણે કરીએ, પછી જે કાંઈ હોય તે. હા, જો ઓછામાં ઓછો 15 પગાર હોવો જ જોઈએ. તમને ખબર ડ્રાઈવર નું માન છે. એમ એમ. હા બરોબર છે બરોબર છે. પણ એ ખાવા પાછું આ રહેવા જમવાનું એ પાછું અલગ ને? હા એ અલગ. તમને ફિક્સ તમારે 15,000 પગાર જોઈ. બરાબર છે. હા 15 એવું હોવો જોઈએ. સમજાઈ ગયું સમજાઈ ગયું. પછી આજ માનો કે રહેવાનો બીજો ખર્ચો થાય, માનો કે તમારા ગામથી દૂર હોય હા તો પછી તમારે સમજીને એને વધારે આપવો પડે, એ રીતે થાય. હા તો આપવો પડે. આપણે ખબર જ છે કે જો ખાવા પીવાનું તમારામાં તો એ પણ પગાર થાય. આ સમજાઈ ગયું સમજાઈ ગયું. એમ કે 15 પગાર ને ખાવું પીવું અમારા તો 15, એમ કે ના બધું તમારા માટે તો પછી પણ પગાર તો પછી થાય. બરોબર છે બરોબર છે. અત્યારે હાલ શું કામ કરો છો તમે? હાલ માટે બસ જ આપું છું. એમ.
બરાબર છે. 2 વર્ષ થઈ ગયા છે સમજાવો વિચાર હે નોકરી ફેરી નાખવી છે. સમજાઈ ગયું. કારણ કે લોકો ના નથી પાડતા મને પણ નથી પગાર ઓછો થાય છે તો આપણે નથી ભેરું થતું. કેટલો આપે છે પગાર અત્યારે તમને? 10,000 જ આપે સમજ્યા. સમજાઈ ગયું. અત્યારે તમને 10,000 પગાર છે એટલે તમારે અહીંયા તો નથી. બરોબર છે. એટલે તમારા ગામથી કેટલું દૂર થાય આ જે મારા નોકરી કરો છો? મારા ગામથી 20 કિલોમીટર. અચ્છા. એટલે 20 આવવાનું 20 જવાનું 40 કિલોમીટર તમારે હા, રોજ હા, રન હા. કરવાનો, બરોબર છે? અને આખો દી ને પાછું રહેવું પડે સમજ્યા આપણે બીજું કોઈ કામ ન થઈ શકે. એટલે તમે બીજું કઈ કરી ન શકો એટલે આખો દી ત્યાં જ રહેવું પડે ને? હા ત્યાં જ રહેવું પડે કારણ કે સવારમાં ગયા સાંજે છોકરા લઈને પાછું આવવું હોય તો હમ આપણે 10,000 માં નથી પોસાતું. નથી પરવડતું. સાચી વાત છે તમારી. હા, બરોબર છે. કારણ કે આપણે એવડો પગાર હોય તો આપણે પરવડે હાલો એવડો પગાર છે મારે તો માંગી શું આપણે બીજા જરૂર છે. બરાબર છે. કારણ કે બધું મોંઘવારી ભારી પાસે મમ્મી પપ્પા નથી. ઈ તો છે. આપણે વિચાર કરવો પડે ને. ઈ તો છે. આપણે ભાઈ ભાભી બેરા રહીએ એટલે બધો વિચાર કરવો પડે. બરાબર છે. એટલે તમારું ગામ સેઢાકાઈ છે ત્યાંથી તમારે જામનગર હાલે, લાલપુર હાલે, પછી હા. પછી રાજકોટ થાય તો ના તો પછી લોકો વ્યવસ્થા કરી દેવી પડે. સમજાઈ ગયું. માનો કે રાજકોટની અંદર જો હોય તો મતલબ કે ખાવું પીવું અને રહેવું એ બધી સુવિધા કરી દેવી પડે એ લોકોએ, બરોબર છે? હા. સમજાઈ ગયું. એટલે તો તમે એડજસ્ટ થઈ શકો. હા. પછી કોઈ આ માનો કે ઇન્ડસ્ટ્રી હોય, આ કારખાના હોય, ત્યાં કોઈ સિક્યુરિટીની જરૂર હોય તો એવું તમે કરી શકો ખરા? હા આપણે જેવું જ કરી શકીએ આપણે ભણેલ નથી તો સમજ્યા અભણનું વસ્તુમાં ગમે તે તકલીફ ના પડે એમ કે તમે આ કરો તો એ વસ્તુ ન થાય. કેમ અભણ? ભણેલમાં જો અમુક આ ટાઈમ સમજાઈ ગયું ટૂંકમાં. આ બરોબર છે. એટલે કે જે કાંઈ તમારાથી થઈ શકે એ ટાઈપનું તમે કામ કરે. ના, એ તો સમજાઈ ગયું. એટલે આ તો દેખરેખ રાખવાનું જ હોય છે. હા બસ દેખરેખમાં આપણે હાલીએ. દેખરેખ રાખવાનું જ હોય છે તમારે, એટલે એવું બરોબર થઈ છે? ગયું તમને બીજું કે મારો દોસ્તાર છે બરાબર. એને 18 વર્ષ છે ઉંમર. હા. ઈ ભણેલ છે 10 હા. નપાસ છે જેવું ક્યાંય હોય એના જેવું તો ઈ મને કીધું હે તો મેં કઈ વાંધો નહીં ભેરું તારી વાત કરી. એટલે ઈ શું કરે છે અત્યારે? ઈ અત્યારે કાયમી જાય છે. કામે જાય છે? હા. એને ડ્રાઇવિંગ ને એવું બધું ફાવે છે? એને નથી ફાવતું એને કોઈ વાસણ લખવું કોઈ ક્યાંય આપણે નિશાળમાં કઈ જરૂર હોય અથવા પટાવાળા તરીકે એટલે ટૂંકમાં એ ભણેલ ગણેલ છે. કેટલું ભણ્યા છે ભાઈ? ઈ 10 નપાસ છે. 10 નપાસ? હા એટલે એમાં ટૂંકમાં ચાલે સમજ્યા. સમજાઈ ગયું. કારણ કે વાસણ લખવું એમાં તો બધું આવતું હોય. હા, બરોબર છે. એટલે એમાં જે સમજાઈ ગયું. બરોબર છે. એટલે કોઈ એવા છોકરાની જરૂર હોય હા તો પણ એ ભાઈ છે, બરોબર છે. હા છે આપડે મને કીધું મેં કીધું વાંધો નહીં તારું ભેરું બોલી નાખીશ મેં કીધું આપણે બેનું. બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમારું નામ લખાવો જી. મારું નામ ભીમાભાઈ. એક જ મિનિટ. ભીમાભાઈ કાનાભાઈ ગોજિયા. હા. તમારું ગામનું નામ શું છે? શેઠાખાઈ. ભાણવડ તાલુકો ભાણવડ, જિલ્લો જામનગર. જિલ્લો જામનગર. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે ભાઈ 40. 40 વર્ષના છો. કેટલું ભણ્યા કેટલું તમે? નહીં એક ચોપડી નહીં. અચ્છા, ભણેલ જ નથી. મારો દોસ્ત છે ને એ ભણેલ છે એટલે મેં ભેરું બોલ્યો કે એના જેવું ક્યાંય હોય ને. સમજાઈ ગયું. બરોબર છે. કારણ કે અમુક નિશાળમાં એવી જરૂર પડતી હોય. હા. વાંચો લખવાની કોઈ આવ્યું વાતે વાલીને કોઈ ફ્રી ભરવાનું હોય કોઈ ઓફિસમાં બેસવાનું ઈ તો ભણેલ છે એને બધું ફાવે જ છે. સમજાઈ ગયું. એટલે કાંઈ એવી જરૂર હોય તો પણ એ ભાઈ છે જ, હા બરોબર છે. હા તે જ મને કીધું મેં કઈ વાંધો નહીં મેં કીધું હું તારું ખાલી ભેરું બોલી નાખીશ મેં કીધું. ઓકે. કોઈ વાંધો નહીં. ભલે ને આપણે તમારો ઓડિયો મૂકીએ અને હવે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમારો મોબાઈલ નંબર બોલો જી. મોબાઈલ નંબર મારે એક બોલવો પડશે. એવું છે? હા. તમે એક બોલો એટલે હું પછી આખો બોલ નાખું. જો પેલા 9 9 પછી 0 પછી 0 1 1 6 6 9 9 પછી 2 2 એકડા 2 એકડા પછી સાતડો 7 પાંચડો. અચ્છા, પાંચડો. એટલે 90 1 69 21 1 75. બરાબર છે? રેડી. બરાબર ને? આ તમારો મોબાઈલ નંબર છે. હા. ફરી વાર બોલું છું. 90 1 69 હા. 21 1 75. આ તમારો હા. મોબાઈલ નંબર. બરાબર છે? હા. તો કોઈ વ્યક્તિને કોઈ સિક્યુરિટીની જરૂર હોય, હા. કોઈ બસના ડ્રાઈવરની જરૂર હોય, હા. અથવા પછી ઘણી વખત સિક્યુરિટીની કોઈ બંગલામાં જરૂર હોય હા તોય ચાલે. તો પણ ચાલે. અથવા કોઈ એવા વેપારી હોય છે, કોઈ હા. એવા બિઝનેસમેન હોય છે, કોઈ હા. એવા નોકરિયાત હોય છે, એને જો કોઈ ડ્રાઈવરની જરૂર હોય
હા અથવા કોઈ ઘરમાં કોઈ ફોર વ્હીલ માટેની કોઈ ડ્રાઈવરની જરૂરિયાત હોય હા તો પણ તમને ચાલશે, બરાબર છે. અને પાકું હા, અને તમે બીજું કાંઈ ભણેલ ગણેલ નથી નહીં. પણ તમારી પાસે લાયસન્સ બધું વ્યવસ્થિત છે, હા કમ્પ્લીટ છે. હા બરાબર છે. બીજી હા વસ્તુ એ કહું, હા આ ઓલા નમકીન વાળાના કોઈ એવા ટ્રક કે ઈ ટાઈપના હોય એવું તમે ચલાવી શકો ખરા? હા હા ચલાવી શકી. મારે 12 વ્હીલ તો ગમે હાલે. હે? 12 વ્હીલ હોય ને 12 વ્હીલ તને ગમે હાલે. 12 વ્હીલ સુધીની ગાડી તમે ચલાવી શકો, બરાબર છે. હા એટલે ઈ રીતનું કોઈ હોય તો પણ તમારે ચાલશે, બરાબર છે. ચાલે. કારણ અને કે જો અત્યારે આ બધી આ ફાસ્ટ ફૂડ ને આ બધા ઓલા ટ્રક આવે ને એની અંદર હા બધું માલ સામાન લઈ અને હા એક હા એક હા ગામથી બીજે ગામ હા લોકો ચાલશે ગમે. હા ડિલિવરી કરતા હોય, બરાબર છે. હા 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 રેડી રેડી. હા, તો આપણે તો ઈ રીતનું હોય તો તમને ચાલશે, કારણ કે તમારી પાસે હેવી લાયસન્સ છે, બરાબર ને? આપણે જો એક ટ્રેક્ટર આવડે, કદાચ કોઈને પાણી ટેન્કર ની જરૂર હોય કે બરાબર ડ્રાઈવર છે. નથી તો ઈ ગમે ને ટેન્કર તો આપણે એમાં જવા તૈયાર છે અહીંયા. વાહ વાહ વાહ, બરોબર છે. તમને ઈ રીતનું પણ તમને ફાવે છે. એટલે આટલા જે કાંઈ કામ છે એમાંથી કોઈને જો જરૂરિયાત હોય એ લોકો તો આપણે સંપર્ક આ કરે. ભીમાભાઈનો કોન્ટેક્ટ કરો. અને બીજી વસ્તુ એ પૂછું છું કે તમારું ગામ સેઢાખાઈ છે, તો સેઢાખાઈથી તમારે ક્યાં ગામ સુધી તમારે તમે ઘરે પહોંચી જાવ ઈ ગામની? મારે જામનગર હોય ને તો મારાથી ઘરે પુગાય ને લાલપુર, બાકાથી ના પુગી શકું બરાબર ઘરે. છે. માનો કે જામનગર લાલપુર હોય તો હમ. તમારે કોઈ ખાવા પીવાના ખર્ચની જરૂર નથી, કારણ કે તમે અપડાઉન કરી શકો. હા અહીંયા તક છે પણ બધે. માનો કે તમારું જે સેઢાખાઈથી માનો કે રાજકોટ છે કે મોટા સિટી હોય, આજુબાજુના મોટા સિટી, હા તો જ્યાં તમે અપડાઉન ન કરી શકો ત્યાં તમારે ખાવા પીવાનો ખર્ચો પણ લેવો પડે, બરોબર છે. એટલે આ 15,000 જે તમે પગાર કીધો છે એ હા તમારું નજીકનું ગામ હોય ને ત્યાં સુધીનું પોસાય તમને, હા બરોબર છે. હા હા એથી દૂર ગામ હોય તો એને પગાર વધારે આપવો પડે, બરોબર છે. જે કાંઈ હોય તે એ તો તમને કોન્ટેક્ટ કરશે, તમારે એક ડિસ્કસ કરી લેવાની કોઈ સાથે, બરાબર ભલે છે. આપણી ટૂંકમાં અમરેલી હોય તો ચાલે, બાબરા હોય તો ચાલે, બરાબર છે, બરાબર છે, આજુબાજુમાં પછી અમે ગામજી હોય ને હાલે. બરાબર છે. જ્યાંથી તમે અને અપડાઉન કરી શકો. અને હું બીજું એ કહેતો, કદાચ ગમે તેવું જો આપણે કદાચ ક્યાંક કંપનીમાં હોય, કદાચ કે કંપની આપણે આવે ને સોલારની કંપની, બરાબર છે, તો એ આપણે એમાં ફોઇલ રાખી શકીએ એવું નથી, એ આપણે ચાલશે નોકરી તો. સમજાઈ ગયું. એટલે ટૂંકમાં ડ્રાઇવિંગનું કોઈ પણ કામ હોય તો તમે કરી શકો. હા કોઈ એમ નહીં, કંપની હમણાં આપણે ઓડિયો મૂક્યો તો એમાં તમે તપાસ ન કરી? એમાં સોલારમાં ને હા, 18,000 પગાર છે, ઈ તો ભાઈ રહેવું જમવું બહુ બધું દૂર કમ્પ્લેટ. પડી જાય મને, હે? બહુ દૂર પડી જાય છે. પણ તમારે ત્યાં ને ત્યાં રહેવાનું હોય, અહીંયા શું દૂરનું કામ છે? અરે યાર દૂર બહુ થાય છે. હે? નકર હા તમારે કમ્પ્લેટ જમવાનું રહેવાનું બધું અહીંયા આવી જાય. બધું છે મને ખબર છે, એમાં થોડો ઘણો ભણેલા જ હોય સમજ્યા. એમ? હા તમે જે જો હું હતો ને સોલારમાં, એવી જ કઈ ચોખવટ નથી કરી ભણેલની કઈ? નહીં બોલે જ છે થોડા ઘણો અભ્યાસ હોવો જોઈએ. હે? હા ઠેકા. હા, બરોબર છે, અમારામાં બરોબર. છે ને મારું ભાઈ નામાં છે. હે હે. હા થોડો ઘણો અભ્યાસ હોવો જોઈએ, સોલાર ફિટ કરવાનું છે અને એ બરાબર છે, દૂર બરાબર થઈ છે. જાય તો બોલે તો હું મારાથી ના પૂગાણ થાય, કારણ કે મારે કદાચ કોઈ દી અહીંયા આવી શકું હોય તો ઈ તો છે. મને ઈલાકો અજાણો પડે સમજ્યા. બાકી આજુબાજુ જામનગર રાજકોટ એ બધે ચાલે, આજુબાજુ ગામ સમજાઈ ગયું, સમજાઈ ગયું. ના ના, કાંઈ વાંધો નહીં. ભલે આપણે ઓડિયો મૂકીએ, તમને જેવું જોતું એવું જો તમને કામ મળી જતું હોય તો આપણે હા ઓડિયો મૂકીએ, બરાબર છે. કઈ વાંધો નહીં. ભલે ભાઈ, ભલે, કાંઈ વાંધો નહીં. હો, આપણે તમારો ઓડિયો મૂકશું. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.